દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજકોટ ભાજપ દ્વારા એક વિશેષ સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગને ઉત્સવના બદલે સેવા એ જ સંકલ્પ તરીકે ઉજવતા રાજકોટના નવનિર્વાચિત સાંસદ પરસોત્તમ રૂપાલા અને શહેર ભાજપ પ્રમુખ માધવ દવીની આગેવાનીમાં કાર્યકર્તાઓએ રસ્તા પર ઉતરી સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. ભાજપના અગ્રણીઓએ જાતે ઝાડુ પકડીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો અને સેવાકીય કાર્યો દ્વારા વડાપ્રધાનના કાર્યકાળની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં સ્થાનિક ભાજપના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સ્વચ્છતાના સંદેશને ફેલાવવા જોડાયા હતા. રાષ્ટ્રની સામે એક ખૂબ જ ગૌરવશાળી ક્ષણ આવી છે, જેનું આખા રાષ્ટ્રને ગૌરવ છે. લોકશાહીની અંદર કોઈ એક વ્યક્તિ 12 વર્ષ સુધી નેશનલ હેડ તરીકે કામ કરે અને એવી જ સિદ્ધિ આપણા નરેન્દ્રભાઈએ મેળવી છે, એ આખા રાષ્ટ્ર માટે ગૌરવનો વિષય છે. મોદી સાહેબે આ સિદ્ધિ મેળવી એના અનુસંધાને ભારતીય જનતા પાર્ટીએ સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન અને મહાઆરતીના કાર્યક્રમો આપ્યા છે. રાજકોટ મહાનગરે પણ આજે સમગ્ર નગરની અંદર વોર્ડ વાઇઝ બધા કાર્યકર્તાઓ સાથે મળીને સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો મનાવી રહ્યા છે. અમે અહીંયા એ કાર્યક્રમના ભાગરૂપે કાર્યકર્તાઓની સાથે અમે પણ કાર્યક્રમમાં ભાગ લીધો છે અને બપોર પછીના આ કાર્યક્રમોમાં આપણા મુખ્ય મંદિરોમાં, જેમ કે આપણા રામનાથજી એ રાજકોટના ગ્રામ દેવતા છે, ત્યાં ધ્વજારોહણનો અને મહાઆરતીનો કાર્યક્રમ છે. ચમત્કારિક હનુમાનજી છે, જાગનાથ મંદિરે છે, વગેરે જગ્યાએ મહાઆરતીના કાર્યક્રમની સાથે ઈશ્વરીય તત્વ પાસે મોદી સાહેબના દીર્ઘાયુની અને એમના સુશાસનની રક્ષા કરવા માટેની પ્રાર્થના બધા જ નાગરિકો સાથે મળીને કરશે. ભારત દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને સૌથી લોંગ સમય સુધી વડાપ્રધાન પદે રહેવાનો આજે રેકોર્ડ બન્યો છે અને એ માટે એમની રાષ્ટ્રપ્રેમ, એમની દીર્ઘદ્રષ્ટિ, ભારત દેશનું કેટલું સારું થાય એ સિવાય એક પણ વિચાર નહીં અને સતત થાક્યા વગર કામ કરે રાખવાનું એમની જે પદ્ધતિ છે, એને કારણે આજે આપણે આ ઊંચાઈ ઉપર પહોંચ્યા છીએ. ભારત દેશ આજે વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યો છે. ત્યારે આજે વડાપ્રધાનના શાસનકાળને 12 વર્ષ પૂર્ણ થતા ભારતીય જનતા પાર્ટી ખૂબ રાજીપો અનુભવે છે અને એની માટે વિવિધ કાર્યક્રમોનું આજે આયોજન કરેલું છે. એના ભાગરૂપે આજે પ્રતિમા સફાઈ, મંદિરોની સફાઈ અને અત્યારે રોડ રસ્તા, એમાં જે સફાઈ ઝુંબેશ એક સાથે આજે આખા દેશમાં ચાલી રહી છે અને એને સ્વચ્છતાને જે નરેન્દ્રભાઈ મોદી સાહેબે અગ્રિમતા આપી છે, એને અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ કાર્યને આગળ લઈ જઈ રહ્યા છીએ. આવી જ રીતે સાંજે મહાઆરતીનો કાર્યક્રમ છે, જેમાં અમે દીર્ઘાયુ છીએ અને ભારતનો પરમ વૈભવના શિખર ઉપર લઈ જવાની એમની જે યાત્રા છે એ સફળ નીવડે એની માટે અમે પ્રાર્થના કરીશું અને ભારત દેશ અગ્રીમ હરોળમાં વિશ્વભરમાં બિરાજે એ માટે અમે પ્રાર્થના કરીશું.